નમસ્કાર મિત્રો, હું છું દર્શક ગજેર. આપ સૌ મિત્રોના આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મની અંદર સ્વાગત છે. મિત્રો, આજના સેશનની અંદર આપણે જે બોર્ડની એક્ઝામમાં જે આવનારા સમયની અંદર આવી રહી છે અને એની અંદર ધોરણ 10 ની અંદર જે વિજ્ઞાનની અંદર જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જે પ્રશ્ન હોય છે એ પ્રશ્નનું આપણે નિરાકરણ કરવાનું છે. બરાબર, ઘણા લોકોને એમ હોય છે કે સાહેબ કયા વિભાગની અંદર કયા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછાવાના છે એ અમને નથી ખબર. 4 માર્કના ક્વેશ્ચન છે કયા ચેપ્ટરમાંથી પૂછાવાના છે એ નથી ખબર. બરાબર છે, તો આ બધી ચર્ચા છે આજના વિડીયોની અંદર કરવાની છે કે કયા વિભાગમાં કયા ચેપ્ટરના પ્રશ્ન પૂછાશે, 4 માર્કના પ્રશ્ન છે ખાસ કયા કયા ચેપ્ટરમાંથી પૂછાશે, 4 માર્કના પ્રશ્ન જે પૂછાવાના છે તેમાં કયા ચેપ્ટર ઉપર સૌથી વધારે ધ્યાન આપવું એની આપણે ચર્ચા કરશી. અને પાસિંગ માર્ક લેવા હોય તો સૌથી પહેલા કયા ચેપ્ટરને પકડવા એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને ખાસ મિત્રો એન્ડ સુધી જોજો. વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એને પણ કામ આવે. બરાબર છે, આ તો સેવાનું કામ છે, તો વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એને પણ કામ આવે. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો જેથી કરીને અમને કંઈક પણ મોટિવેશન મળે. ચાલો આપણે 1 બાય 1 છે એ જોતા જઈએ મિત્રો. અને તમારી જે 8 માર્ચ 2025 ના રોજ જે વિજ્ઞાનનું પેપર હશે ને આજ પ્રમાણે હશે. બરાબર, તો ખાસ આ પ્રમાણે તૈયારી કરવા માંડો ને વળગી પડો. બરાબર છે, ચાલો જોતા જઈએ. સૌથી પહેલા તો કે સેક્શન એ છે જે હેતુલક્ષી છે, ઓબ્જેક્ટિવ કહેવાય, કે જેની અંદર એમસીક્યુ છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, 1-1 માર્કના પ્રશ્ન છે, જોડકા છે, એ કંઈક આ પ્રમાણે તમને પૂછે. બરાબર, સેક્શન એ હશે એ 24 માર્કનો હશે, જેમાં એમસીક્યુ કેટલા છે ભાઈ? એમસીક્યુ છે 6 છે. પહેલો એમસીક્યુ છે ચેપ્ટર નંબર 2, બીજો એમસીક્યુ છે ચેપ્ટર 4, ત્રીજો છે ચેપ્ટર 5, ચોથો છે ચેપ્ટર 11, 5મા નંબરનો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 9 નો હશે, 6થા નંબરનો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 10 નો હશે. ખાલી જગ્યા છે ભાઈ, ખાલી જગ્યા. ઘણા એવું કરે ખબર, ખાલી જગ્યા હોય ને એમાં ખાલી જગ્યા રાખીને આવે. સમજાય છે? ખાલી જગ્યાનો જે પ્રશ્ન પૂછ્યો ને એમાં ખાલી જગ્યા રાખીને આવે. કેમ? તો કે પેલા છે ને ભાઈ ઓપ્શન તમને નહોતા આપતા, હવે તમને ઓપ્શન એ આપવાના છે. ખાલી જગ્યા છે એને ભરવા હાટુથી 3 ઓપ્શન આપશે. કેટલા? 3. એ 3 માંથી જ કોક લખવાનો છે. તો ખાલી જગ્યાને હવે ખાલી નહીં રાખતા, એની અંદર કંઈક લખજો. બરાબર, તો તમને આમાં 3 ઓપ્શન આપશે. કેટલા? 3. એટલે ભાઈ એમસીક્યુ માં 4 ઓપ્શન આપે, એમસીક્યુ કરતા આ સસ્તું છે, 3 ઓપ્શન આપે છે. તો એ 3 માંથી જ તમારે જવાબ લખવાનો છે. એવી ખાલી જગ્યા છે ભાઈ 7 થી લઈને 12 સુધીની છે. એમાં 7મા નંબરની ખાલી જગ્યા છે ચેપ્ટર નંબર 8, 8મા નંબરની ચેપ્ટર નંબર 4 છે, 8મા નંબરની જે ખાલી જગ્યા છે ચેપ્ટર નંબર 8, 9મા નંબરમાં ચેપ્ટર નંબર 5, 10ની અંદર 7મું ચેપ્ટર, 11માં 9મું અને 12માં 3જું ચેપ્ટર. જે આ પ્રમાણે તમને ખાલી જગ્યા પૂછશે. પછી આવે છે ખરા ખોટું. ખરા ખોટાની અંદર એ 2 ઓપ્શન આવે ભાઈ, કા સાચું ને કા ખોટું. બરાબર, તો એવા ખરા ખોટા છે કેટલા હશે? તો કે 13 થી લઈને 16 સુધીના હશે. એમાં 13મું ખરા ખોટું ચેપ્ટર 3, 14માં છે ચેપ્ટર 8, 15માં 10 અને 16 ની અંદર ચેપ્ટર નંબર 2 હશે. પછી આવે છે 1-1 માર્કના પ્રશ્ન. 1-1 માર્કના પ્રશ્ન જે કયા ચેપ્ટરમાંથી પૂછાશે એ કહી દઉં. 17, 18, 19 ને 20 આ 1-1 માર્કના ક્વેશ્ચન હશે જે ચેપ્ટર 6, 8, 10 અને 3 માંથી પૂછાશે. પછી જોડકા રે જોડકા. જોડકા જે એમાં 21, 22 નંબરનું જોડકું જે ચેપ્ટર 6 માંથી હશે અને 22 અને 23 નંબરનું જોડકું હશે ચેપ્ટર નંબર 13 માંથી હશે. બરાબર છે, આ પ્રમાણે ખાસ હેતુલક્ષી છે જોઈ લેવા. હેતુલક્ષી જો કે બધા પાઠના જોઈ લ્યો તો વાંધો નહીં, પણ આટલું તો ખાસ એમાં જોઈ જ લેવું. હવે આવે છે વિભાગ બી. વિભાગ બી ની અંદર ટોટલ છે ને 13 પ્રશ્ન હશે. કેટલા? 13. એમાંથી ભાઈ આપણે લખવાના છે 9 જ પ્રશ્નો. ટોટલ 13 પ્રશ્ન હશે, એમાંથી આપણે કેટલા લખવાના છે? 9 જ પ્રશ્ન લખવાના છે. એટલે કે હરેક પ્રશ્ન છે ને કેટલા માર્કનો હશે વિભાગ બી ની અંદર? હરેક પ્રશ્ન જે વિભાગ બી ની અંદર 2 માર્કનો હશે. એટલે ટોટલ વિભાગ બી ના માર્ક કેટલા છે? ટોટલ વિભાગ બી ના માર્ક 18 છે. વિભાગ બી ના ક્વેશ્ચન ચાલુ ક્યાંથી થશે? તો યાદ રાખજો 25 થી ચાલુ થશે, 37 સુધી હશે. બરાબર છે, જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. એ 13 માંથી આપણે કોઈ પણ 9 જ લખવાના. જે ગમતા હોય એવા નહીં હો, આવડતા હોય ને એવા 9 લખવાના છે. અને 25 થી લઈને 37 સુધી હશે. એના ચેપ્ટર મેં તમને કહી દઉં. જો પહેલું ચેપ્ટર, 3જું, 5મું, 7મું, 7મું, 10મું, 11મું, 11મું, 12મું, 13મું, 13મું, 5મું ને 12મું. આટલા
ચેપ્ટર તમારે તૈયાર કરી લેવાના. કેના માટે? વિભાગ બી માટે. બરાબર. આ ક્વેશ્ચનનો નંબર આપી દીધો ને સામે મેં તમને ચેપ્ટરે કહી દીધા. હાલો રેડી, આ પ્રમાણે તૈયારી કરવા માંડજો. બરાબર છે. હાલો નેક્સ્ટ આવે છે વિભાગ સી. વિભાગ સી ની અંદર ટોટલ ભાઈ કેટલા? તો કે 9 પ્રશ્ન હશે. 9 માંથી આપણે કેટલા લખવાના? 6 પ્રશ્ન લખવાના છે. એટલે કે આની અંદર વિભાગ સી ની અંદર હરેક પ્રશ્ન છે ને, હરેક પ્રશ્ન જે 3 માર્કનો હશે. કેટલા માર્કનો હશે ભાઈ? 3 માર્કનો. અને જેના ટોટલ માર્ક છે 18. કેટલા માર્ક છે ભાઈ? 18. અને પ્રશ્ન ચાલુ ક્યાંથી થશે તો એ કહી દો. 38 થી ચાલુ થશે, 46 સુધી હશે. અને જેના પાઠે હું તમને આપી દઉં છું કે ભાઈ ચેપ્ટર 1, 3, 3, 6, 7, 7, 9, 9, 11 આ ક્રમમાં પૂછાશે. ચાલો આગળ વધીએ. વિભાગ ડી જે મહત્વનો છે, કારણ કે આની ઉપર જ છે ને બધાનું ધ્યાન હોય વિભાગ ડી ઉપર. વિભાગ ડી ની અંદર ટોટલ 8. વિભાગ ડી ની અંદર ટોટલ કેટલા? 8 પ્રશ્ન હશે. એમાંથી આપણે 5 લખવાના છે. કેટલા? 5. આની અંદર છે ને હરેક ક્વેશ્ચન છે એ 4 માર્કનો હશે. કેટલા માર્કનો હશે? 4. એટલે 4 પંચા કેટલા થાય? 20 માર્ક. બરાબર. જે 47 થી ચાલુ થશે અને 54 સુધી હશે. અને એની અંદર ખાસ ચેપ્ટર કયા? બીજું, ચોથું, પાંચમું, 10મું, 12મું, 13મું. આટલા ચેપ્ટર માંથી પૂછાશે. પણ બધાય ચેપ્ટર કરવાની જરૂર નથી ભાઈ. સમજાય છે? બધાય ચેપ્ટર કરવાની જરૂર નથી. કેમ? કારણ કે વિભાગ ડી ની અંદર તમારે ખાલી 20 માંથી 20 માર્ક મેળવવા હોય તો હું કહું ને એટલા ચેપ્ટર કરો એટલે આપણું કામ પૂરું થઈ ગયું. અને એ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. બરાબર છે. કયા ચેપ્ટર ભાઈ? ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 13. બસ આ 3 કરી લ્યો એટલે પાસિંગ માર્ક ઉપરનું થઈ ગયું. બેડો આપણો પાર થઈ ગયો ભાઈ. અને વિભાગ ડી તો હાવ પૂરું થઈ ગયું આમાં. કેમ? કારણ કે ચેપ્ટર નંબર 2 છે ને ભાઈ, ચેપ્ટર નંબર 2 10 માર્કનું છે, ચેપ્ટર નંબર 5 છે 14 માર્કનું છે, ચેપ્ટર નંબર 13 છે કેટલા માર્કનું છે? 10 માર્કનું છે. કેટલા માર્કનું છે? 10 માર્કનું. ટોટલ હિસાબ કરશો તો 34 થાય. પાસિંગ કરતા તો વધી ગયા ભાઈ. અને વિભાગ ડી માટે તો બહુ ફાયદાકારક છે. કેમ? જો પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન અને 5મો પ્રશ્ન. અને આપણે 5 તો લખવાના છે ભાઈ. જો 5 લખવાના છે અને 5 આવી ગયા. સમજાય છે? એટલે જે લોકોને એમ થાય કે મને વિજ્ઞાનમાં કાંઈ નથી આવડતું, કાંઈ નથી, એટલે ભૂલી જાઓ. હવે ખાલી બીજું, 5મું, 13મું ચેપ્ટર કરો એટલે વાત પૂરી થઈ ગઈ. પાસિંગ માર્ક તો એમને આવી ગયા. પછી બીજા બધા ચેપ્ટર કરવાના છે. પેલા તો 2, 5 અને 13 નંબરના ચેપ્ટર છે તો ખાસ કરી જ લેવા. સમજાય છે? એટલે વિભાગ ડી ની અંદર તો 20 માંથી 20 માર્ક આપણા રોકડા આવી ગયા. ઘણાને બીજો પ્રશ્ન થતો હોય, સાહેબ અમારે ચેપ્ટર હાલો તમે કયો એ પ્રમાણે કરી લે. પણ અમને ખબર કેમ પડે કે આ ચેપ્ટર ની અંદર આ પ્રશ્ન જે આઈએમપી છે? તો હું તમને આઈએમપી પ્રશ્ન આપી દઈશ. ચાલો બરાબર છે. તમારે હવે ખાલી કરવાનું છે, ખાલી વાંચવાનું છે. અને વાંચવાની લખીને વાંચો એટલે યાદ રહી જશે. અને ખાસ સમીકરણ જે આવે છે ને, સમીકરણને તો લખીને પાકા કરો, જેથી કરીને ભૂલ જ ન પડે. ખબર પડી કે હું તમને આઈએમપી પ્રશ્ન આપતો જઈશ. બરાબર છે. આઈએમપી પ્રશ્ન આપીશ, તમને કહીશ કે એટલા જ પ્રશ્ન વાંચવા. એટલે એટલા તૈયાર કરી નાખો, જેથી કરીને આપણને પેપરની અંદર પૂછાય તો આપણને કોઈ પણ પ્રકારનું ટેન્શન ન થાય. ચાલો એ ક્લિયર? તો તમારે પ્રશ્ન પાકા કરવાના. સૌથી પહેલું આ માળખું આખું જોઈ લેજો એટલે વાંધો ન આવે. બરાબર. અને સૌથી પહેલા ચેપ્ટર કયા પકડવાના છે ભાઈ? તો સૌથી પહેલા ચેપ્ટર છે ભાઈ 2, 5 અને 13 નંબરનું ચેપ્ટર છે. આને પકડો, જેથી કરીને આપણો વિભાગ ડી નું જે આપણું સપનું હતું ને, 20 માંથી 20 તો વિભાગ ડી માં આવવા જ જોઈએ, તો પેલા રેડી થઈ ગયા. હાલો ક્લિયર? ચાલો આગળ વધીએ છીએ. તો મિત્રો અહીંયા આપણી થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે. આજના સેશનની અંદર આપણે જે વિજ્ઞાનનું જે પેપર આપણને પૂછાવાનું છે તો એમાં કયા વિભાગમાંથી કયા ક્વેશ્ચન પૂછાશે એની આપણે ચર્ચા કરી. ખાસ પાસિંગ માર્ક માટે કયા ચેપ્ટરને પહેલા ફોકસ કરવાનું? 2, 5 અને 13. બરાબર. જેથી કરીને વિભાગ ડી માં આપણને નડશે નહીં, હેતુલક્ષીમાં આપણું કામ થઈ જશે. બરાબર છે. તો ખાસ આ માહિતી છે એકવાર જોઈ લેજો. આ પ્રમાણે છે તૈયારી કરજો. અને તમારા મિત્રો હોય એને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને એને પણ ખબર પડે કે વિજ્ઞાનની અંદર પાસ થવું એટલે હવે અઘરું નથી, સહેલું છે. પણ પ્રોપર મહેનત કરવી પડશે. બરાબર. ઉર્ધડિયું મહેનત કરશો તો ભેગું નહીં થાય. સ્ટેપ બાય સ્ટેપ તમે વ્યવસ્થિત મહેનત કરશો તો વાંધો આવશે નહીં. તો તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેજો.
એને કે જો ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરી દે. તમારે પણ બાકી હોય તો જોઈ લેજો, બાકી નથી ને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક પણ કરી દેજો. તો મિત્રો આવા નવા આપણે નવા વિડીયો સાથે મળતા રહેશું. થેન્ક યુ.